જેટલો નથી નવરાવો વરસાદમાં એટલો આ પપ્પા એને નવરાવે છે. જે જીત પૂરી નથી કરવાની ની આ વધારે પૂરી કરાવડાવે છે. અને આને કાંઈ પાણી તો ગમતું નથી તે નહીં કરો પાણીમાં રે. તમને તો ખબર જ છે બધાને. 1.5 વર્ષનો હતો ત્યારનો પાણીમાં રમે છે. માહિર ઓલું ગીત ગાતો બારીશ આઈ રિક્ષા ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને તમને લોકોને થતું છે કે આટલા દિવસથી કેમ વ્લોગ નથી આવતા, તો હું નથી બનાવતી એટલે નથી આવતા. એટલે લાઈક નથી એટલી બધી આવતી, નથી તમે લોકો સબસ્ક્રાઇબ કરતા, નથી શેર કરતા, એટલે થોડોક ડીમોટિવેટ થઈ ગઈ હતી હું. પણ હવે મેં કીધું ચલો મારી ખુશી ને મારા માટે હું વ્લોગ ચાલુ રાખું. અને મને ઘણા લોકોએ કીધું કે કેમ વ્લોગ નથી આવતો, મને ફોન કરે. મારી માસીની એક છોકરી છે નિયતિ, તો એણે તે મને કીધું કે તમે ભાવિકા દીદી કેમ વ્લોગ નથી મૂકતા. તો મેં કીધું હાલો એ નાની છે એના માટે ને મારા માટે, અને બધી યાદી રહી, મેમરીઝ રહી, એના માટે વ્લોગ પાછા ચાલુ કરીએ. અને આજે અમારે પ્રોગ્રામ છે શીતળા સાતમ જેવો, એટલે ટાઢું ખાવાનું. એટલે આજે શીતળા સાતમ તો નથી, પણ ઈચ્છા થઈ કે ઠંડુ ખાઈએ, એટલે બાજરીના રોટલા કર્યા છે. આ છે ભાખરી અને ટાઢી ખીચડી, દહીં અને ગુંદા ગરમન. કોણ છે ખત્રી? તો હવે ઠંડા ખાવાની મોજ કરીએ. ને માહિર અહીંયા બેઠો છે, ફોન દીધો છે એટલે બેઠો છે. ને ઠંડુ ભાવે કે ગરમ ભાવે? ઠંડુ વધારે મજા આવે. આ પીઝા, હા કાઠિયાવાડના પીઝા. કાઠિયાવાડી પીઝા એટલે બાજરીના રોટલા અને દહીં ને રોટલો અને ડુંગળી. વાહ વાહ વાહ, શાહી ભોજન, શાહી જન્નત મળી જાય તો તૃપ્તિ. મજા આવે, મજા આવે. અને હું એસી ચાલુ અને પરસેવો. છોકરો છે ને મારો દીકરો, દીકરા હવે સડી જા. પહેલી વાર ગાડલું બોલાવ્યું ભાઈ. આ શું છે? આ શું છે? હે વાવ. દાદુને બતાવી, દાદુ કે તો. અને બોલું કે તો એ દુવાને વાળા ભાઈ અહીં આવો. એઝ યુઝ્યુઅલ પ્રતિક અત્યારે ઘરે છે, પણ ફોનમાં છે. શું પ્રોગ્રામ છે તમારે આજનો? તમારો વોચ કરતા મારો તો બરાબર છે. ઓકે, ફોનમાં છે. ગીત ગાય બોલ. ગીત ગાય છે છૈયાનું. અમે એને આટો મરાવા નીકળ્યા છીએ બહાર. બેઠો જો તો આમ જ બેસે. આપણે શીખવાડ્યું નથી કા કે પાછળ બેસ ને એમ. પાછળ જતો રહી નહીં જાતો, બેસી જાય. મજા આવે માહિર? ઓકે મમ્મા કહેતા માહિર એમની આવી રીતે આમ કર. ઓકે કહી દે. ઓકે. ઉઠીને ચા પાણી પી લીધા છે. અને હવે શું ડોડાનો પ્રોગ્રામ છે ત્યાં મકાઈ. મસ્ત મોસમ છે. મોસમ હે બડા કાતિલ. કેવી લાગી? એ શેકેલા મીઠું મરચું અને લીંબુ વાળા. પણ મને તો શેકેલા જ મજા આવે. તો શેકેલા જ મજા આવે. બાફેલા હોય, બાફેલા હોય એ ભેળ મજા આવે. એમાં ડુંગળી ટમેટા ને હોય ને તો બાફેલા નહીં, શેકેલા કહેવાય. બોલ આમ તો જો. બોલો. હે પ્રતિકભાઈ, આ કોણ છે? મય આ કોણ છે? આ કોણ છે? અને તારા પપ્પાનું નામ શું છે? અને મમ્માનું નામ શું છે? તારું નામ નહીં આવડે. મારો દીકરો છે માહિર. એનું ટમૂન ખાય છે એટલે ટમેટું દાકેત. અને પ્રતિક એનું એડિટ કરે છે. હું મારા માટે શેકું છું મકાઈ. પપ્પા એને પ્રતિકે તો ખાઈ લીધું મકાઈ, અને હવે હું મારો ગરમ ગરમ શેકું છું. ત્યારે પપ્પાએ બનાવ્યું છે કાજુ કરીનું શાક, અને પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. અને કાજુ કરીના શાક આરે ભાત ખાવાની મજા આવે. રાઈસ એટલે ભાત મૂક્યા છે. અને માહિર અહીંયા નખરા કરે છે, રમે છે.
અને પપ્પા ને મમ્મી ને બેઠા છે અહીંયા. તો માહીને હું રમકડું તમે હરખું કરો છો? કરવાનું છે યાર. તૂટી ગયું નથી થાતું. હવે એનું કરવું મારે. તો મસ્ત પપ્પાએ બનાવ્યું હતું કાજુ કરીનું શાક અને પરોઠા બનાવ્યા હતા ગરમા ગરમ, અને વરસાદી વાતાવરણ છે એમ જ જમવાની મજા આવી. એક નંબર, બહુ મજા આવી. આવા વાતાવરણમાં પાછું ખાવાની આવી અલગ અલગ ખાવાની મજા આવે. એટલે હવે મસ્ત વરસાદ ચાલુ છે, ઘડીક ફાસ્ટ આવે ને ઘડીક ધીમો આવે. એટલે માહીને આટો મરાવા નીકળ્યા છીએ ને લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા છીએ. અને સોંગ ચાલુ કર્યા છે. માહિર કયો? હા, મોનસૂન સોંગ. માહિર કયું સોંગ કરું? જૈયા જૈયા. તો આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ. કાલે ફરી મળશું, કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.